નમસ્કાર મિત્રો, આજે થઈ છે 18મી જુલાઈ અને શુક્રવાર અને આપણે અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો મિની રાઉન્ડ। બંગાળના ઉપસાગરનું ડિપ્રેશન અત્યારે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના ભાગો પર આવી ચૂક્યું છે। આ સિસ્ટમના પૂંછડિયા વાદળો મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આવી ચૂક્યા છે। તો આ સિસ્ટમની પૂંછડી જોવા જઈએ તો તમે જોઈ શકો છો અરબી સમુદ્ર સુધી પણ ફેલાઈ ચૂકી છે। આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યના જાણી લો કે કયા વિસ્તારની અંદર આજે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે આજના વિડીયોમાં મિત્રો જાણીશું કે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર આજે જે વરસાદનું કેવું સિગ્નલ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તો મિત્રો વરસાદી રાઉન્ડ પછી પણ અતિવૃષ્ટિ થાય, નદીઓમાં પૂર આવે તેવા ભયંકર વરસાદની આગાહી કરી છે। અને મિત્રો દેશી વિજ્ઞાન આધારિત અત્યારે પડેલી એક ઈળના આધારે એક નવી અનોખી આગાહી કરી છે। પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે, એ પણ જાણીશું। ગુજરાત રાજ્યમાં મિત્રો વરાપનો માહોલ હતો, પરંતુ આજે એ માહોલ ભાંગી શકે છે અને જાણીએ કે રાજ્યના કયા વિસ્તારની અંદર આગામી 2 થી 3 દિવસ દરમિયાન મિત્રો મિની રાઉન્ડ જોવા મળશે। તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળવાની છે। ખાસ કરીને મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, હવામાનની તમામ અપડેટો જાણીએ। પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં અમે અત્યારનું તમને ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ। તમે મિત્રો જોઈ શકો છો અત્યારે ખાસ કરીને વાદળોનું ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં જોઈ શકો છો। આ લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અને રાજસ્થાન સુધીના ભાગોમાં બંગાળના ઉપસાગરમાંની એક વરસાદી સિસ્ટમ ડિપ્રેશન લેવલવાળી વરસાદી સિસ્ટમ અત્યારે આ ભાગોમાં કડાકા ભડાકા સાથે આપી રહેલ છે ભારે વરસાદ। આપણે ગુજરાત રાજ્યમાં મિત્રો ખાસ કરીને સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તરીય પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના છૂટા છવાયેલા ઘણા વિસ્તારોની અંદર આ સિસ્ટમના વાદળો આવી ચૂક્યા છે। આજે રાજ્યના કયા દિવસના દરમિયાન હાલ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે એ પહેલાં મિત્રો આપણે અત્યારે છેલ્લી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યના માત્ર 10 થી લઈને 15 તાલુકાની અંદર વરસાદની ગતિવિધિ નોંધાણી છે। બાકી વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો વરાપ હવે પછી ભંગ થઈ શકે છે અને આપણે જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર વરસાદની થશે ગતિવિધિ શરૂ। જાણીએ એ પહેલાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર થયેલા હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે। એમાં મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની રહેલી છે આગાહી, જેમાં ખાસ મિત્રો આજે કચ્છ લાગુનો વિસ્તાર હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતનો ભાગ હોય કે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ હોય, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુનો વિસ્તાર હોય, ત્યાં મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી। કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા નથી। આ સાથે મિત્રો 19 તારીખનો નકશો તમે જોઈ શકો છો, 20 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો, હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી। પરંતુ મિત્રો 21 તારીખથી ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવશે। ગુજરાતના છૂટા છવાયેલા સ્થળોએ ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પણ જોવા મળશે, જેમના કારણે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર 3 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે। 22 તારીખના રોજ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ફરી એકવાર ઘટાડો થશે। માત્ર કચ્છ લાગુનો વિસ્તાર છે, પશ્ચિમી ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગ છે, ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળશે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે, નહીં કે પછી ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળે। એ સાથે 23 તારીખના રોજ પણ જે રીતે 22 તારીખની આગાહી હતી એ રીતની જ આગાહી હવે 23 તારીખના રોજ પણ મિત્રો જોવા મળવાની છે। અને સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે મિત્રો ગુજરાતમાં સામાન્ય 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાતા હોય છે।
આ સાથે મિત્રો હવે આપણે જાણીશું વેધર ડેટા સામે આવી રહ્યા છે, નવા વેધર મોડેલ સામે આવી રહ્યા છે, નવી આગાહી સામે આવી છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એક નવું મોડેલ બહાર પડ્યું છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાતના ઉપરના ભાગમાં એટલે કે રાજસ્થાન આજુબાજુનો ભાગ છે, મધ્ય ગુજરાત, મધ્ય ભારતનો ભાગ છે, ત્યાં અત્યારે એક વરસાદી સિસ્ટમ છે ધીમી ગતિએ સક્રિય થતી જોવા મળે છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ઘણી બધી એટલી મજબૂત હશે કે જેમના કારણે ગુજરાતમાં ભલે અત્યારે ચોમાસાનો વિરામ જોવા મળ્યો હોય, વરસાદી માહોલ છે એ અત્યારે નથી, પરંતુ આ વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાતના સરહદી ભાગો સુધી પહોંચી જશે ત્યારે આ વરસાદી સિસ્ટમના પૂંછડિયા વાદળોના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક આવી જશે મોટો પલટો. ત્યારે મિત્રો અંબાલાલ પટેલે હજુ પણ એક આ અરબ સાગરનો દરિયો છે, આ અરબ સાગરના દરિયાની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગોને અત્યારે ખાસ કરીને અસર કરતી જોવા મળી છે. દક્ષિણ ભારતના ભાગોની અંદર અત્યારે જે આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ખાસ મિત્રો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ બંગાળનો ઉપસાગરનો જે આ ભાગ છે, બંગાળની ખાડી છે, ત્યાં પણ મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ 22થી લઈને 26 તારીખના સમયગાળા દરમિયાન વધુ એક ચક્રવાત એટલે કે એક વાવાઝોડું બનવાનું છે અને આ વાવાઝોડાની અસર છે ગુજરાતને થશે. હાલ મિત્રો ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી બરફનો માહોલ જોવા મળ્યો, પરંતુ છૂટાછવાયેલા સ્થળોથી 10 થી 15 એવા તાલુકા હશે કે જ્યાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા છે. પરંતુ મિત્રો આજે એટલે કે 18 તારીખના રોજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને 19 તારીખના રોજ એટલે કે આવતીકાલે ગુજરાતમાં સૂર્ય છે એ પુષ્ય નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. અને મિત્રો નવું નક્ષત્ર ગુજરાતમાં શરૂ થતાં આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સીધી ગુજરાત ઉપર અસર કરવાની છે. આ સાથે મિત્રો અત્યારે જે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યા છે, જે અત્યારે જે લાઈવ સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યા છે આઈએમડી તરફથી, જે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે અને આવનારા દિવસોની અંદર ગુજરાતમાં 1-2 નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ સીધી અસર કરશે, એમને લઈને અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી આ સમગ્ર આપણો ભારતનો નકશો છે એ જાહેર થયો છે. આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત આજુબાજુ મિત્રો તમે આ વાદળોની સિસ્ટમો જોઈ શકો છો, જેમાં અત્યારે કહી શકાય કે જે ઉત્તર અને મધ્ય ભારતવાળા વરસાદી સિસ્ટમ બની છે એ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે. બીજી એક રાજસ્થાન આજુબાજુના વિસ્તારોમાં જે બની રહેલી વરસાદી સિસ્ટમ જે અત્યારે વેલ માર્ક લો પ્રેશરની અંદર આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ છે, તો એમના કારણે ગુજરાતના ઘણા બધા ભાગો છે ત્યાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ છે, ગુજરાતનો પૂર્વ ગુજરાતનો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવે પછી આ વરસાદી સિસ્ટમ નજીક આવતા ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે, ગુજરાતમાં રીતસરનું આભ ફાટવાનું છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ બંગાળના ઉપસાગરની અંદર પણ તારીખ લખી લેજો. ખાસ કે મિત્રો 22થી લઈને જે 26 તારીખનો સમયગાળો હશે ત્યારે બંગાળના ઉપસાગરની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ ખાસ કે મિત્રો સીધી ભારતના પૂર્વ ભારતના ભાગોથી આગળ વધીને ધીમે ધીમે ભારતના મધ્ય ભારતના ભાગો સુધી પહોંચશે અને ત્યાર પછી ગુજરાતના ઘણા બધા ભાગો છે એ આ વરસાદી સિસ્ટમના કારણે સાફ થતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આ ભાગની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની સીધી અસર છે ગુજરાતના વાતાવરણમાં થતી હોય તેવા અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, અત્યારે આગાહી તો સામે આવી છે, પરંતુ આજે ગુજરાતના જાણીએ કે કયા ભાગની અંદર વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે. તો આજે કચ્છ લાગુનો વિસ્તાર છે, જેમાં મિત્રો કચ્છના તમામ જિલ્લાઓ છે, તાલુકા છે, ગ્રામીણ પંથકો છે અને જે રણ પ્રદેશ છે ત્યાં પણ મિત્રો આજે છૂટાછવાયેલા સ્થળો ઉપર 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળી શકે છે. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતના જે આ મધ્ય ગુજરાતનો ભાગ છે જેમાં સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, જૂનાગઢ છે, જામનગર છે, મોરબી લાગુનો વિસ્તાર છે, ત્યાં આજે કહી શકાય કે વાદળછાયું વાતાવરણ જોવા નથી મળી રહ્યું, પરંતુ વરાપનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, તડકો છે અત્યારે જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ મિત્રો કહી શકાય કે જે અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ, જેમાં દીવ આજુબાજુનો ભાગ છે, વેરાવળ આજુબાજુનો ભાગ છે, જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા છે એ મન મૂકીને વરસી શકે છે. તો બીજી તરફ ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો સુરત લાગુનો વિસ્તાર છે એટલે કે દક્ષિણી ગુજરાતના ભાગોમાં તમામ જિલ્લાઓની અંદર આજે છે એ ધોધમાર વરસાદ જોવા મળશે, મેઘ તાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આ બાજુ મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી શકાય. કે મિત્રો વાતાવરણીય અસ્થિરતાના કારણે હજુ કંઈ સમજાતું નથી કે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કારણ કે મિત્રો જે રીતે ગુજરાતમાં વરાપ નીકળી છે અને મિત્રો અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે, એમના વિશે મિત્રો આપણે વિંડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે કયા દિવસથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતામાં વધારો થશે. એ પહેલાં મિત્રો આપણે જાણીશું
કે અત્યારે આઈએમડી તરફથી જે લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે એમના વિસ્તારો અને જિલ્લાઓ વિશે સવિસ્તાર જાણકારી મેળવી. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યનો નકશો છે, જેમાં પણ આજે કચ્છ લાગુના વિસ્તારમાં છે એ મધ્યમથી અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કચ્છના ખાવડ લાગુનો વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લખપત લાગુનો વિસ્તાર છે. લખપત આજુબાજુના જે પંથકો છે, દરિયાકાંઠાનો પંથક છે. આ સાથે નળિયા લાગુનો વિસ્તાર છે, ગાંધીધામ આજુબાજુનો વિસ્તાર છે, રાપર લાગુનો વિસ્તાર છે. ત્યાં આજે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. બીજી બાજુ જો મિત્રો આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે સતત ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે, આ વરસાદી સિસ્ટમના કારણે આજે ગુજરાતમાં સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારે મેઘ ખાંગા થશે, નદી નાળો છલકાવાની છે, પૂરની સ્થિતિનું પણ નિર્માણ થાય તેવી ડરામણી આગાહી અંબાલાલ પટેલે કહી છે. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું. જ્યાં દર્શક મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી હોય છે એ ખાસ મિત્રો સાચી પડતી હોય છે. ને એના ભાગરૂપે મિત્રો અત્યારે જોઈએ તો મધ્ય ભારત રાજસ્થાનના જે ભાગો છે ત્યાં બની રહેલી આ વરસાદી સિસ્ટમ છે હવે પછીની કલાકોમાં, જેમાં આજે તો ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર કરીને આ વરસાદી સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તારમાં પ્રવેશ કરશે. તો ખાસ મિત્રો આવતીકાલે જે 19 તારીખ છે, 19 તારીખે નક્ષત્ર ચેન્જ થશે, પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે અને આ પુષ્ય નક્ષત્રના ભાગરૂપે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે જોવા મળવાના છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ કે જે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને એમના કારણે વાવાઝોડું છે તબાહી મચાવશે. ગુજરાતમાં ભારેથી ભારે પવનો ફૂંકાવાના છે. ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે અને આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. કારણ કે મિત્રો હવે કચ્છ લાગુના વિસ્તાર છે એમાં ભારેથી ભારે વરસાદ પડશે. કચ્છમાં હવે નદી નાળાઓ છલકાશે, કચ્છમાં આબ ફાટ્યું હોય તેવા તેના હવામાન સમાચાર સામે આવવાના છે. પરંતુ મિત્રો 20 તારીખથી એટલે કે 2-3 દિવસ પછી ગુજરાતમાં વાતાવરણમાં ફરી એકવાર અચાનક પલટો આવશે. ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતમાં ફરી એકવાર વધતું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવશે. પરંતુ 21 તારીખના રોજ ભારતના ખાસ મિત્રો પર્વતીય ભારતના ભાગોમાં બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે સતત ગતિ કરતી અત્યારે ગુજરાત તરફ આગળ વધી શકે છે. જો મિત્રો આ ઘેરાઓ એકસાથે ગુજરાત તરફ નજીક આવશે તો ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં 2 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો 22 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. કારણ કે અરબ સાગરવાળી જે વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, વેલમાર્ક લો પ્રેશરના એરિયાથી એ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર ભારતના ભાગો અને મધ્ય ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ ગતિ કરતી જોવા મળવાની છે. તો મિત્રો ગુજરાતમાં પછી પણ આવનારા દિવસોની અંદર પણ આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં પણ ધોધમાર વરસાદ પડશે. વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થવાનું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. આ સાથે મિત્રો ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને 27 તારીખના રોજ એ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં 27 તારીખ એટલે કે મિત્રો આ મહિનો પૂરો થાય એટલે કે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ભારે મેઘ ખાંગા થશે. ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી છે એમના વિશે વાત કરીએ તો આ ખાસ કરીને મિત્રો 26 થી 30 તારીખનો જે એવો સમય છે કે બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, રિજનના ગુજરાતના ભાગો જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સીધી અસર કરશે. એ આગાહી છે હવે પછીના દિવસોની અંદર સાચી પડવા જઈ રહી છે. પરંતુ મિત્રો વાતાવરણીય અસ્થિરતા અને જે રીતે વાવાઝોડા બની રહ્યા છે એમના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે અચાનક પલટો આવશે, ગરમી ઉકળાટ જોવા મળશે. પરંતુ વાતાવરણ જ્યારે વરસાદી જોવા મળશે ત્યારે ગુજરાતમાં કહી શકાય કે 2 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. નદી નાળાઓ છલકાશે એવા પણ મિત્રો હવામાન સમાચાર સામે આવવાના છે. પરંતુ મિત્રો અત્યારે જે ખાસ કરીને જે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ બની છે એના ભાગરૂપે GFS મોડેલ રજૂ થયું છે. એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ GSF મોડેલ રજૂ થયું છે, જેમાં મિત્રો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે છે અને દક્ષિણ ભારતના ભાગોવાળી વરસાદી સિસ્ટમ એ પણ અત્યારે સતત તબાહી મચાવી રહી છે. અને હજુ પણ એક વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર બનવા જઈ રહી છે. એ છે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર. અહીંયા મિત્રો લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે, અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે ને અહીંયા એક વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે. આમ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં અત્યારે અચાનક પલટો આવ્યો. ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ભેજયુક્ત પવનો પોતાની તરફ ખેંચી રહ્યા છે અને એક ચક્રવાત છે
એ ખૂબ જ મજબૂત બની રહ્યું છે અને મિત્રો આગામી દિવસોમાં એવું પણ બની શકે છે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે ઉપર દિશા તરફ એટલે કે ઉત્તર દિશા તરફ ગતિ કરશે તો ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટ અને વરાપનો માહોલ છે જોવા મળશે। ત્યારે અંબાલાલ પટેલે મિત્રો એક ઈયળના આધારે એક એવી આગાહી કરી હતી કે ઈયળ છે એ પડવાના કારણે અમુક ભાગોમાં વરસાદ ખેંચાશે। આગામી 27 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં છે એ વરાપ જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 26 તારીખના રોજ બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ થોડીક મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ગુજરાત તરફ ગતિ કરશે। તો ગુજરાતના જાણીએ કે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં પણ મિત્રો આગામી દિવસોમાં માછીમારોને માછીમારી 5 દિવસ સુધી ન કરવા હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે મિત્રો સમગ્ર ભારત દેશનો તમે નકશો જોઈ શકો છો, જેમાં મિત્રો અત્યારે રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ પડશે, કારણ કે મિત્રો જે અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ત્યાં તબાહી મચાવી રહી છે। તો મિત્રો આપણું ગુજરાત રાજ્યમાં પણ આજે સાંજના અને રાત્રિના સમયગાળા દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે, આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। જ્યારે મિત્રો ગુજરાત તરફ એ વરસાદી સિસ્ટમ ગતિ કરશે તો ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોમાં છે, જેમાં દાહોદ છે, મહીસાગર છે, આ સાથે ખેડા લાગુનો વિસ્તાર છે, આણંદ છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો સુરેન્દ્રનગર રહ્યા છે ત્યાં પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે। આ સાથે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે એ જોવા મળશે। તો મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં જે ભલે અત્યારે કચ્છમાં સૂકું વાતાવરણ જોવા મળ્યું છે, પરંતુ કચ્છમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, બીજી બાજુ ભાવનગર છે, બોટાદ છે, રાજકોટ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે અને મોરબી છે, જ્યાં મિત્રો છેલ્લા 2-3 દિવસથી તો વરસાદ જોવા મળ્યો જ નથી। વરસાદી ઝાપટા જોવા મળ્યા, પરંતુ કોઈ ભારે વરસાદ છે હજુ સુધી ત્યાં જોવા મળ્યો નથી। પરંતુ મિત્રો અત્યારે સુરેન્દ્રનગર અને અમરેલી લાગુના વિસ્તાર આ બે એવા જે જિલ્લાઓ છે જ્યાં મિત્રો છૂટાછવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ ચૂક્યા છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પરંતુ મિત્રો અત્યારે ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વિસ્તારમાં છે હવે પછીના દિવસોમાં ધોધમાર વરસાદ પડશે। આજે જો મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે તો આજે પણ હળવાથી મધ્યમ વરસાદ પડે, કોઈ ભારે વરસાદની અત્યારે શક્યતા છે જોવા મળતી નથી। આ સાથે મિત્રો અંબાલાલ પટેલની ખતરનાક આગાહી સામે આવી છે। તો મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં આજથી ફરવા જવાનું હોય કે કાયમથી બહાર જવાનું હોય કામથી તો પ્લાનિંગ કરતા રહેજો, કારણ કે મિત્રો સાવધાન રહેજો, કારણ કે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે, એવી અત્યારે અંબાલાલ પટેલે છે પોતાની આગાહી વ્યક્ત કરી। અંબાલાલ પટેલે મિત્રો એકવાર ચોંકાવનારી આગાહી સામે આવી છે। ગુજરાતમાં આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહની અંદર, ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર વાવાઝોડા સાથે વરસાદ છે જોવા મળશે તેવી ડરામણી આગાહી છે અત્યારે વ્યક્ત કરી છે।